નડિયાદ નવરંગ સોસાયટીમાં ગેસ રિફિલિંગ કૌભાંડ મામલો. ખેડા જિલ્લા એલસીબી સહિતની પોલીસ ઘટના સ્થળે. ખેડા જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ સાથે તપાસ શરૂ. પુરવઠા વિભાગ દ્વારા જથ્થો સીઝ કરવા કરાઈ કાર્યવાહી. સીઝિંગ બાદ એલસીબી પણ નોંધશે ગુનો. રેડથી અજાણ સ્થાનિક ગ્રાહકો પણ પહોંચ્યા ગેસ રિફિલિંગ માટે. રિફિલિંગ માટે આવેલ ગ્રાહકોના બોટલ અને વાહન પોલીસે કર્યા જપ્ત. 70થી વધુ બોટલો અત્યાર સુધી કરાઈ જપ્ત. નવરંગ સોસાયટીના B25 મકાનમાં ચાલતું હતું કૌભાંડ. ગિરીશ પટેલ નામનો યુવક ચલાવતો હતો કૌભાંડ. ગેસના બોટલો ક્યાંથી લાવ્યા, કોના નામે હતા તે અંગે પણ થશે તપાસ. અહેવાલ સંજય ચુનારા. આપનો પરિચય? મારું નામ અક્ષય પારગી છે. હું જિલ્લા પુરવઠા અધિકારી ખેડા છું. ત્યાં ગેરકાયદેસર ગેસના બોટલોનું રિફિલિંગ થતું હતું, કોના દ્વારા થતું અને કેટલા સમયથી થતું હતું? જી, આપણે આ જે તપાસ કરી છે એમાં જે માલિક છે કિરીટભાઈ પટેલ નામ છે એમનું. એમને પૂછતા એમણે કીધું છે કે 4 મહિનાથી એ આ કામગીરી કરે છે, પણ અદરવાઇઝ ક્યારથી કરતા હતા એ તો તપાસનો વિષય છે. શું આગળની કાર્યવાહી શું થશે? આપણે જે તમામ જે ગેસ છે સાથે સાથે અન્ય સામગ્રી પણ મળી આવી છે એને સીઝ કરેલ છે અને એની આગળ આપણે એમની સામે કેસ ચલાવશું.